મિત્રો આજે તારીખ થઈ 22/6/2026 ને અત્યારે આપણે છીએ હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ મહર્ષિ ગુરુકુલ પાસે। આ મારી પાછળ મહર્ષિ ગુરુકુલનો તમે ગેટ જોઈ રહ્યા છો। આ ખાસ મિત્રો અહીં આવવા પાછળનું કારણ એ છે કે અહીં જે છે એ મહર્ષિ ગુરુકુલ કેમ્પસમાંથી ગત રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થી લાપતા થઈ ગયો હતો। મતલબ કે અહીંયા ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે એ ગુમ થઈ ગયો હતો, અહીંયાથી ભાગી ગયો હતો। એની શોધખોળ કરવામાં આવી રહી હતી। 12 કલાકના અંતે અત્યારે આ વિદ્યાર્થી જે છે એ સામખિયારી રેલવે સ્ટેશન છે ત્યાંથી મળી આવ્યો છે। એટલે મિત્રો સવાલ એ છે કે અહીંયા કેમ્પસમાં હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો આ લોકો મફત તો અભ્યાસ કરાવતા નથી કે મફત તો હોસ્ટેલમાં રાખતા નથી, તો પછી વિદ્યાર્થીઓ જે અહીંયા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે અને રાત્રિના સમયે અહીંયાથી ગુમ થઈ જાય છે તો આ લોકોની સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યા છે। કારણ કે આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે રાપર તાલુકાનું નીલપર ગામ છે। આ નીલપરનો ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જે છે એ અહીંયા આગળ એને એડમિશન હોસ્ટેલ સાથે જે છે અભ્યાસ માટે આ મહર્ષિ ગુરુકુલ કેમ્પસમાં આજથી 15-20 દિવસ પહેલાં એડમિશન લીધું હતું। આ વિદ્યાર્થી છે એને અહીંયા ફાવતું નહોતું, ગમતું નહોતું, પરિવારની યાદ આવતી હતી, એને ઘરે જવું હતું। એટલે 5-6 દિવસ પહેલાં પણ આ વિદ્યાર્થી અહીંથી નીકળી ગયો હતો। જોકે એ સમયે શાળાના જે સંચાલકો છે, હોસ્ટેલના જે સંચાલકો છે એને વિદ્યાર્થીને તાત્કાલિક શોધી લીધો હતો। તેમ છતાં પણ જે છે એની ઉપર ધ્યાન કે કંઈ રાખવામાં ન આવી, સુરક્ષા વ્યવસ્થા જે છે એની સામે સવાલો એટલા માટે થઈ રહ્યા છે મિત્રો કે આ જ વિદ્યાર્થી છે ધોરણ 11માં અભ્યાસ કરે છે અને રાત્રિના 10:30 વાગ્યે અહીંયાથી ગુમ થઈ ગયો, અહીંયાથી કેમ્પસમાંથી નીકળી ગયો। આખી રાત એની શોધખોળને કરવામાં આવી, પરિવારજનો શોધખોળ કરતા હતા, બાકીના જે ગુરુકુલના કેમ્પસના જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે એ બધા શોધખોળ કરતા હતા। હમણાં જાણકારી મળી છે 12 કલાકના અંતે કે આ વિદ્યાર્થી છે એ સામખિયારી રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે। એટલે મિત્રો અહીં સવાલ એ છે કે અહીંયા આગળ જે વાલી વિદ્યાર્થીઓને હોસ્ટેલ સાથે એડમિશન કરાવે છે તો અઢળક ફી આપે છે, મફતમાં કોઈ આ લોકો ભણાવતા નથી, તો પછી આટલી બધી ફી વસૂલ કર્યા પછી પણ જે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાના નામે અહીંયા મીંડું હોય એવી સ્થિતિ છે। આ એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે આ વિદ્યાર્થી માની લીધું કે અહીંયાથી સીધો ઘરે વહી ગયો, આપણે માની લીધું, પરંતુ કારણ કે ધોરણ હજી 11માં અભ્યાસ કરે છે એટલે એ હજી એટલો મેચ્યોર ન હોય, મતલબ એને એટલી ખબર ન પડતી હોય, માની લીધું કે આ વિદ્યાર્થી છે એને મને એવું થયું હોય કે ભાઈ હું ઘરે જઈશ તો મને ઘરવાળા વળી પાછા હોસ્ટેલમાં મેકી જાય છે એટલે હવે હું ક્યાંક બીજે જ વહી જાઉં કે બીજું કંઈક પગલું ભરી લઉં, તો પછી શું થવાનું હતું? આ તો ભગવાનની દયા અને સારું કહેવાય કે અહીંયાથી નીકળી ગયો અને સામખિયારી રેલવે સ્ટેશને પહોંચી ગયો અને મળી ગયો એટલે પરિવારજનો હવે ઘરે લઈ જાય છે। પરંતુ આ વિદ્યાર્થીએ બીજું કંઈ પગલું ભરી લીધું હોત બીકમાં અને ડરમાં જ કે ભાઈ હું ઘરે જઈશ તો અને મને જો કોઈક જોઈ જાય છે તો મને વળી પાછા અહીંયા હોસ્ટેલમાં મેકી જાય છે। એટલે ખાસ સવાલ એ છે મિત્રો કે આ લોકો આટલી બધી ફી વસૂલ કર્યા પછી પણ જે છે એ કેટલી સુરક્ષા જે છે અહીંયા પૂરી પાડે છે એ આ ઘટના ઉપરથી ખબર પડે છે। તેની સાથે આ વિદ્યાર્થીના પરિવારજનો એટલે કે એના કાકા સાથે હમણાં અમારે વાત થઈ, તેમને કીધું કે વિદ્યાર્થીને અહીંયા રહેવું જ નહોતું। 15-20 દી પહેલાં અમે જ્યારે એડમિશન કરાવ્યું પછી એક વખત અહીંયા નીકળી ગયો હતો અને સતત કહેતો હતો કે મારે હોસ્ટેલમાં નથી રહેવું, ઘરે વહી જવું છે, મને લઈ જાઓ, પરંતુ અમારી ગણતરી કે એવી હતી કે ભાઈ થોડાક દી આવું લાગશે ને પછી અહીંયા આગળ ટેવાઈ જાય છે। અને મોટાભાગે આવું જ હોય છે વિદ્યાર્થીઓ, કારણ કે 10-12 વર્ષ સુધી ઘરે રહીને અભ્યાસ કર્યો હોય ને પછી સીધા આપણે હોસ્ટેલમાં મેકી એટલે સ્વાભાવિક વાત છે, અને પરિવારની યાદ આવતી હોય, ઘરની યાદ આવતી હોય, હોસ્ટેલમાં ન ફાવતું હોય, ગામની યાદ આવતી હોય, એટલે એને થોડા દિવસ માટે આવું થવાનું છે। પરંતુ મિત્રો આ લોકો ફી આટલી બધી વસૂલ કર્યા પછી હોસ્ટેલમાં અને સ્કૂલમાં એડમિશન આપે છે તો જવાબદારી એમની છે, કારણ કે અમને એવી હમણાં જાણકારી મળી કે ભાઈ એ અહીંયા નાલું છે ને એમાંથી ગરકીને નીકળી ગયો, તો નાલામાંથી આ વિદ્યાર્થી ગરકીને નીકળી જતો હોય તો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ નાલામાં ગરકીને કેમ્પસમાં પણ પ્રવેશ કરી શકે ને, તો ત્યાં આગળ કેવી સુરક્ષા વ્યવસ્થા છે? તેની સાથે મહત્ત્વની વાત મિત્રો એ એક છે કે આ કેમ્પસમાં અઢળક વિદ્યાર્થીઓ છે એ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ઘણી વિદ્યાર્થીનીઓ પણ છે, એટલે સુરક્ષાના નામે અહીંયા મીંડું હોય એવી સ્થિતિ છે। કારણ કે આ વિદ્યાર્થી 10:30 વાગ્યા અહીંયાથી નીકળી ગયો તો એના પરિવારજનો કહી રહ્યા હતા કે અમે CCTVને પણ જોયા અને એમાં પણ દેખાય છે કે તમે અઢળક ફી ભર્યા પછી તમને મને એવું હોય કે ભાઈ હોસ્ટેલમાં આપણે ત્યાં વિદ્યાર્થીનીને કે વિદ્યાર્થીને મેકી કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી, તો અહીંયાથી 10:30 વાગ્યે વિદ્યાર્થી ગુમ થઈ જાય છે અને અહીંયાથી જો નીકળી શકતો હોય વિદ્યાર્થી તો 11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જો અહીંયાથી નીકળી શકતો હોય તો કોઈ અન્ય વ્યક્તિઓ છે એ કેમ્પસમાં પ્રવેશ ન કરે એની ખાતરી કોણ લેશે? એટલે આ બધા અનેક સવાલો છે।